ટાઈમ આપીને તમે આમ જતા રહો. એકચ્યુઅલી આવું ના ચાલો, એવું ના હોય લે, જવું પડે. આ બધું તમે કોમેન્ટ કરો, આમાં તમને કઈ દેખાય સમજાય દો ગાઈજીસ કે કામ જ જવું પડે. આ ભાઈને સમજાવજો યાર. હેલો મિત્રો, મોજ અને મસ્તી સાથે અમદાવાદી બંકાવાની યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ફાઇનલી આજે ગાઈઝીસ તારીખ થઈ ગઈ છે 13 જૂન અને કેટલા વાગ્યા જુઓ 11 જેવું વાગ્યા છે. એટલે આપણે હવે રેડી થઈને પહેલાં તો પાર્થભાઈનો વારો કાઢવાનો. પાર્થભાઈ કાલે જતા રહ્યા લાંબા, એ લાંબા થઈ ગયા હતા એટલે આપણી જોડે આવ્યા નહોતા ને આપણે કાલે પેલું પ્લેન ક્રેશ થયું હતું ત્યાં ગયા હતા. તમે વિડીયોમાં જોયું હશે, બહુ ગંભીર સિચ્યુએશન હતી. જે બી લોકોના ગયા એ બધાના આત્માને શાંતિ આલે ભગવાન. તો ચલો આપણે નીકળીએ. પાર્થભાઈનો વારો લઈએ આજ તો. બાઇકમાં તો શી ખબર ક્યાંથી ધૂળ ચોટા ખબર જ નહીં પડતી, એટલે આખું સાફ તો કરવું જ પડશે. જો શેપટ થઈ જાય યાર, શી ખબર. ચાલો સાફ કરીને પાર્થભાઈને મળીએ. આપણા જો પાર્થભાઈના ઘર નીચે આવી ગયા. પાર્થભાઈના ઘર નીચે તો આ બધું શું થાય યાર? કઈ નહીં, પાર્થભાઈને બોલાયા છે હવે. એ ઓઝ ઓલવેઝ તમને ખબર હોય ને 5-10 મિનિટ તો લેટ હોય જ. કઈ નહીં, તો એ આવવા દો એમને, પછી કરીએ વાત. ઓ પાર્થભાઈ આ મોગેરા મહેમાન એવા અમારા જો આયા પાર્થભાઈ. આમ થોડા આગળ આવો ને, માર્કેટમાં થોડા હરખા દેખાય એવા. એટલે કાલે તમારી છેલ્લી રાહ જોઈ હતી. તમે એમ કહેતા હતા કે સાપુર જવું. કાલ કોમમાં હતા, રહેવાનું એકચ્યુઅલીમાં થોડું કામ હે. પછી લાંબા થઈ ગયા, વધારે લાંબા થઈ ગયા. જે અમે ના પહોંચીએ કે ત્યાં તમે લાંબા થઈ ગયા. કાલે અમે પેલી જગ્યાએ ગયા હતા ભાઈ, કે પેલું પ્લેન ક્રેશ થયું હતું ને, એમ પેલા પછી એક માણસ જે બચીને દોડીને આવ્યો તો એ બધું જોયું હતું. એમને એ બધું તો સમજ્યા, પણ આ બધું શું હે? કામ ચાલે. હા પેલા તમે અહીંયા રહેતા હતા ને, એવું કહો ને તમે. આગળ એટલે ટૂંકમાં તૂટ્યું ત્યાં ને. બરાબર, કન્સ્ટ્રક્શન સાઈડ ચાલુ. અને આ માહોલ તો એવો જ લાગે જાણે પેલું પ્લેન તૂટ્યું હોય ને. જો અહીંયા પાર્થભાઈએ ઇમેજિંગ કરી નાખ્યું. શું કહે તું? આ લગભગ રસોડાનો ભાગ કયો? હા એવું તને કઈ રીતે ખબર પડી? લે એટલે હોય લે, થોડું અંદાજો માર્યો. અંદાજો મારે ને અમુક રસોડામાં શું પેલી વોશ બેસિન નીચે ટાઇલ્સ ને બધું હોય ને યાર, આવું રસોડામાં જ હોય. મેન રૂમમાં તો આવું હોય નહીં. હા બરાબર હો ભાઈ. અને તમે લોકોને આવી રીતે ટાઈમ આપીને તમે આમ જતા રહો. એકચ્યુઅલી આવું ના ચાલો, એવું ના હોય લે, જવું પડે. આ બધું પોસાય જ નહીં. જવું પડે, તમને ના ખબર પડે. કામ નહીં, આ બધું કામ જ છે. જો આ બધું કામ કહેવાય. ના ચાલે તમે આવી રીતે પેલા તેજભાઈ કે હું રમું ને તમે કહો આવી રીતે રમો. આ બધું સેટ જ ના થાય. ફ્રી ના દઉં કરવાનું મારે. એકચ્યુઅલી માં ફ્રી પડવું પડે. બધું કામ સાઈડમાં મેલી લેવાનું, કહી દેવાનું કે નથી આવું. અહીંયા ખબર નહીં. ના ચાલે. તમે કોમેન્ટ કરો, આમાં તમને કઈ દેખાય? આપણા પાર્થભાઈ ને તો દેખાઈ ગયો એટલે હસી રહ્યા. જુઓ સમજાય દો ગાઈજીસ કે કામ જ જવું પડે. આ ભાઈને સમજાવજો યાર. એટલે એવું ના હોય યાર, આ કામ જ છે માં ભાઈ. તમે લાંબા થઈ ગયા, અમે અહીંયા લાંબા થઈ ગયા. એક તો અમને તમારા વગર અમને પેલું મળતું નતું કે પ્લેન ક્રેશ થયા ક્યાં થયું એમ. એટલે ભાઈ એકદમ હોય જવું પડે, કામ આવે તો સમજાવવાના. ના યાર ના સમજાય. તમે આમને સમજાવો. આમને ફોન ના તો સમજે, કામ હોય તો જવું પડે કે ના જવું પડે? સમજતા જ નહીં. આ તો આમને સમજાવો. આમને તમે બધા પર થોડી અવેલેબલ હોય 24 કલાક. અરે 24/7 અવેલેબલ રહેવું પડે યાર. એકચ્યુઅલી માં સમજે, આ બધું ના ચાલે યાર. તમારા નાટક આ પોસાય જ નહીં, આ બધી વસ્તુ. હા આવી ગયા મંદિરે. તો આવી ગયા હનુમાન દાદાના મંદિરે. શનિવાર થયો. હા આપડા એક ભાઈ અહીંયા રહે, એ ખબર નહીં કોણ, પાર્થભાઈ ખબર. બહુ બધા રહી જો હનુમાન દાદાના મંદિરે આવી ગયા. સરસ દર્શન કરી લઈએ. પાર્થભાઈની મર્સિડીઝ. શું કરો મર્સિડીઝ ને લે? એ રહેવા દેજો ને, ખર્ચો આવશે. હા ક્યાં જવું હોય તમારે? કેમ ઘેર જઈને શું કરશો લે? કામ કરશું. હવ તમે ઘેર જાઓ અને અમે ઘેર જઈએ. હવે પછી મળીએ આજે હમણાં રીલ શૂટ કરવા. બરાબર ને? ઘેર તો આવી ગયા પણ ભૂખ લાગી હવે જોરદાર. ખાવાનું બની ગયું ને? રોટલી મેં કરી ને. રોટલી આ બધી રોટલી એટલે આ બધી રોટલી મેં કરી. દાળ મેં બનાવી હે ને. શાક શું બનાવ્યું હવે? હા એટલે આ તો સંભારો જેવું હોય શાક. કઈ નહીં, એકચ્યુઅલી ચાલશે. સારું હોય. ચોકલેટ ખાવી? ચોકલેટ કયું શાક? હા મજા આવશે. એ તો ખાવાની જબ્બર.
ચલો હવે ખાઈ લઈએ વટ્ટાવટ. હા કે બીજી વાર કોઈ કહે જ નહીં. હા એવું કરવાનું. હા એવું કરવાનું. તો અમે સરસ જ કામ કરીએ છીએ પણ તમને કર્યા. બધાને એવું લાગે જ છે. કાલે એક તૈયારી કાઢવાની કીધી એમાં બધા ઓશિકા પાડી દીધા. હા તમે રીલ્સ બનાવો એકવાર અને અમે શાક બનાવીએ કેટલા માટે કોનો ડિફરન્સ ખબર પડી પણ જશે, બરાબર? શીખવાડે તો શીખીએ ને. અલા પણ ના આવડે આ વિષય આવું કામ ના આવડે યાર. હવે રોટલી બનાવ કે તો એક સમય ચડી દી. હવે તમને રીલ એડિટિંગ કરવા આલો આમ VFX જોરદાર આમ રીરાઇટ કરવા તો આવડે તમને? હા, શીખવાડીએ તોય ના આવડે. આવડશે. એ બી વારો ના દિવસ આવડે, આવશે. શીખવાડે આવશે, તોય ના આવશે. આવડે યાર. બતાવીશ. ના આવડે જ નહીં યાર. સેટ જ ના થાય એકચ્યુઅલી માં સમજ્યા. ફાઇનલી ગાઈઝ વાગી ગયા 6 અને આપણે ગાડી કાઢી રહ્યા છીએ. ઉતારી લઈએ નીચે ભાઈ નીકળીએ આપણા. તો મિત્રો આપણે હવે ફાઇનલી જઈ રહ્યા છીએ જુંડાલ બાજુ. આપણા એક કાકા છે એમના ઘરે આનંદનો ગરબો હતો એટલે ફાઇનલી અત્યારે જઈ રહ્યા છીએ જુંડાલ બધાને લઈને. તો આપણે જઈએ ત્યાં. આપણે ત્યાં જઈને બતાવીએ કે કેમનું એ છે ભાઈ. તો સ્ટે ટ્યુન, તમે વ્લોગમાં બને રહેજો, બતાવીએ. ટ્યુશનમાંથી હેરાન થઈને આવ્યો અહીંયા. હવે તું છે ચાલ લ્યા. હમણાં આવશે જોજે આપણા વેદભાઈ. પરીક્ષા આલીને આવ્યો. કેટલી? 2 પરીક્ષા આલીને સારું સારું. પંકાવ ધાબે આવી ગયા ફાઇનલી. નીચે તો કંટારાના પાર નહીં. મગજનો અટકો થઈ ગયો. સાચી વાત. જો ને બેઠો તો જો આ 10 કયો માળ હશે? હવે 14મો 15મો માળ હશે. જો ઝુંડાલ દેખાવું લાગે હો. ધરાઈને ખાજે હો ભાઈ. ધરાઈને ખાજે ભાઈ. હા બસ એમ. હા બસ તબિયતથી ખાજે ભાઈ. આપણે જઈએ ક્યાંક બહાર. એટલે યાર અહીંયા પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવા તો કેવી જબ્બર લાઈન. બસની એ લાઈન લાગી અને ગાડીઓની એ લાઈન લાગી. જો હોય કારે આગળ પાછળ બધે જ જો આખો પેટ્રોલ પંપ પેક કરી નાખ્યો. કારણ કે બધા રાતે જ પેટ્રોલ ભરાવા આવે ને યાર. બધા જોબ વાળા અત્યારે ફ્રી પડે એટલે પેટ્રોલ ભરાવા આવે એટલે લાઈન લાગી એકચ્યુઅલીમાં. સમજ્યા? આપણો વારો હજી આવ્યો કે નહીં? લે જલ્દી કરો યાર. આવ ધીમે ધીમે વારો આવે આપણો. ચલો આવી ગયો. તો મિત્રો હવે ફાઇનલી પેટ્રોલ પંપે નંબર આવી ગયો અને જો આપણે નીકળી ગયા. જબ્બર થાકી ગયા. તો 10:30 11 ઓલમોસ્ટ 11 થઈ ગયા છે. આજે બહુ ધમાલ કરી, મોજ કરી. અને એક તો જવાનું એટલું દૂર હતું એટલે કંટાળી ગયા. આવા જવામાં જ કંટાળી ગયા યાર. એક તો ટ્રાફિક, વૈષ્ણોદેવીનો ટ્રાફિક તો તમને બધાને ખબર જ છે. તો કઈ નહીં, ચલો હવે થાકી ગયા છીએ જબ્બર. હવે ઘરે જઈએ, પાર્કિંગમાં ગાડી મૂકી દઈએ. જો તમને આજનો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ બી કરજો યાર. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. તો મળીએ કાલના બ્લોગની સાથે. સ્ટે ટ્યુન. મળીએ તો. જય શ્રી રામ.